પાલનપુર સહિત ઉત્તર ગુજરાતના જમ્મુ કાશ્મીરમાં ફસાઈ ગયેલા પરિવારોને સાંસદ શ્રી મયંકભાઈ નાયકે મદદ કરી છે. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદને લઈ ભેખડો ઘસી પડતા જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલા પાલનપુર સહિત ઉત્તર ગુજરાતના 50 જેટલા પરિવારની લક્ઝરી બસ ફસાઈ ગઈ હતી. જે અંગે પાલનપુરના જાણીતા પત્રકાર પ્રિયકાંત પરદેશીને જાણ થતાં જ પાટણના કોર્પોરેટર રાજેન્દ્ર હિરવાણિયાને જાણ કરતા રાજેન્દ્રભાઈ હિરવાણિયાએ આ બાબતે જરૂરી મદદ કરવા લોકપ્રિય રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક સાહેબને જાણ કરતા જ તેઓશ્રીઓએ અંગત રસ લઈ તાત્કાલિક જમ્મુના રાજ્યસભાના સાંસદ શ્રી ગુલામ અલીજીને જાણ કરી જરૂરી મદદ કરવાની જાણ કરતા તેઓ દ્વારા પ્રવાસમાં ફસાઈ ગયેલા પાલનપુર સહિત ઉત્તર ગુજરાતના લોકોને સંપર્ક કરી સુખરૂપ બહાર નીકળવામાં જરૂરી મદદ કરી હતી. ફસાઈ ગયેલા પરિવાર દ્વારા લોકપ્રિય રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક સાહેબ, જમ્મુના રાજ્યસભાના સાંસદ શ્રી ગુલાબ અલીજી તેમજ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર, ગુજરાત રાજ્ય સરકારશ્રી અને કેન્દ્ર સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, બનાસ રત્ન ન્યૂઝ. મારું નામ કેતન વણસોલા છે. અમે 12 તારીખે રાત્રે નીકળ્યા હતા જમ્મુ કાશ્મીરની યાત્રા માટે અને અમે શ્રીનગરથી રિટર્ન આવતા હતા 19 તારીખે. અહીંયા ભારે વરસાદના કારણે સ્લાઇડિંગ ને ભારે ભેખડો પડવાથી અહીંયા રસ્તો તૂટી ગયો છે અને ભારે નુકસાન થયું છે. તો અહીંયા અમે રામબન જિલ્લાની અંદર ફસાઈ ગયા છીએ. તો મારી નમ્ર વિનંતી છે ગુજરાત સરકારને કે અમને જલ્દીથી જલ્દી સુરક્ષિત જગ્યાએ પહોંચાડે. અને અહીંયાની જમ્મુ કાશ્મીરની સ્ટેટને અમે ઘણી રિક્વેસ્ટો કરી, 50 ફોન કર્યા, ઘણી રિક્વેસ્ટો કરી, અમને કોઈ જવાબ નથી મળ્યો. અને એ ખાવા પીવાના બી અમારે કોઈ સામાન નથી, પાણી પીવાની પણ સુવિધા નથી. અમારી સાથે નાના બાળકો છે. અમે 50 જણની ફેમિલી સાથે છીએ. 30 જણ ગાંધીનગરના છીએ અને 20 જણ પાલનપુરના છીએ. અમે ટોટલ 50 જણ છીએ. અમારી પાસે કોઈ પણ પ્રકારની સુવિધા નથી. અહીંયા ભારે નુકસાન થાય એવી સુવિધા છે. અમારી કોઈ જાન અમારા જોખમમાં છીએ. તો પછી અમને જલ્દી ગુજરાત સરકારને નમ્ર વિનંતી, અમને જલ્દીથી અહીંયા સુરક્ષિત જગ્યાએ પહોંચાડે.